વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયન દાખલા આપણે સ્ટાર્ટ કરીએ તો સ્વાધ્યાયન દાખલો નંબર પહેલો છે એની આપણે રકમ વાંચશું તમને કીધું કે પૃથ્વીના ચુંબક તત્વ અંગેના નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન પૂછ્યો એને કે સદિશને સંપૂર્ણ દર્શાવવા માટે ત્રણ રાશિઓની જરૂર પડે એવી રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે રૂઢિગત રીતે ત્રણ વપરાતી સ્વતંત્ર રાશિઓના નામ જણાવો અહીંયા તમને ઉદાહરણ આપીને કીધું કે સદિશને દર્શાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે એમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે તો કઈ કઈ એમ તો આપણે પૃથ્વીનું ચુંબક તત્વ ભણી ગયા છે કે ભાઈ પૃથ્વીનું જે ચુંબક તત્વ છે એ દર્શાવવા માટે એક તો પહેલું કે મેગ્નેટિક ડેક્લિનેશન, બીજું નમન કોણ જેને આપણે ડીપ એંગલ પણ કહીએ, અને ત્રીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અથવા ઉર્ધ્વ ઘટક. આ ત્રણ વસ્તુની ખબર હોય આપણે તો આરામથી અલગ અલગ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં કેટલું છે બરાબર એ બધી વસ્તુની આપણે જાણકારી મળે. મેગ્નેટિક ડેક્લિનેશનનો સિમ્બોલ આપણે કેપિટલ ડી છે, નમન કોણનો સિમ્બોલ 5 અથવા તો બુકમાં તમારે આઈ લીધો છે પણ એનો મોસ્ટલી આપણે સિમ્બોલ 5 જ લઈએ છીએ, અને પૃથ્વીનો જે સમક્ષિતિજ ઘટક છે એનો આપણે સિમ્બોલ BH લઈએ અથવા ઉર્ધ્વ ઘટક હોય તો પણ આપણે બધી માહિતી મળે. એટલે BH હોય તો ટૂંકમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર B કેટલું છે, BV કેટલું છે બરાબર એ બધી ટૂંકમાં માહિતી તમને મળે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે ખાસ કરીને આ ત્રણ રાશિઓ ખબર હોય તો આરામથી તમે એને અલગ અલગ વસ્તુ કહી શકો કે ક્યાં કેટલું ચુંબકીય ક્ષેત્ર છે, ક્યાં ટૂંકમાં ઉર્ધ્વ ચુંબકીય ક્ષેત્ર છે, સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, બધી ટૂંકમાં માહિતી XYZ તમે કહી શકો બરાબર. ટૂંકમાં નમન કોણ ખબર હોય એટલે BH એટલે ખબર છે B cos phi થાય, BV બરાબર ખબર છે B sin phi થાય બરાબર. આ રીતે અલગ અલગ તમને માહિતી મળે. પરિણામ B બરાબર અંદર ખબર છે આપણે કે BV² + BH², ટૂંકમાં B મળી જાય, BV મળી જાય બરાબર. અલગ અલગ બધી વસ્તુ આપણે ખ્યાલ આવી જાય. ઓકે, ક્વેશ્ચન B કે દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ એટલે કે નમન કોણ 18 નો છે. બ્રિટનમાં આ કોણ કેટલો હશે, નાનો હશે કે મોટો હશે? ધ્યાન આપજો. આ પૃથ્વી છે આપણી, આપણું ઇન્ડિયા છે અહીંયા આવેલું છે 8 થી લઈને 31 સુધી, 8 અક્ષાંશથી લઈ અને 31 અક્ષાંશ સુધી આપણું ઇન્ડિયા આવેલું છે. એમાં ટૂંકમાં કીધું કે દક્ષિણ ભારત એટલે અહીંયા ક્યાંય કહી દો ત્યાં ટૂંકમાં ડીપ એંગલ છે. ડીપ એંગલ એટલે ખ્યાલ છે કે આ પૃથ્વીની ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક અને આને દોરેલો સ્પર્શક એની વચ્ચેનો ખૂણો છે અને ફાઈ એને ડીપ એંગલ કહીએ આપણે, જે 18 નો છે દક્ષિણ ભારત માટે બરાબર. તમને કીધું કે બ્રિટન છે એ અહીંયા આવેલું છે. ચુંબકીય અહીંયા S છે, અહીંયા N છે, અહીંયા ચુંબકીય ભલે અહીં સાઉથ છે પણ ચુંબકીય અહીંયા શું કહેવાય નોર્થ કહીએ આપણે, મેગ્નેટિક નોર્થ કહીએ. તો બ્રિટન છે આ વિસ્તારમાં આવેલું છે અને એ વિસ્તાર માટે તમે ટૂંકમાં વાત કરો તો પૃથ્વીનો સ્પર્શક અને ચુંબકીય ક્ષેત્રરેખાનો સ્પર્શક વ્યવસ્થિત આ રીતે દોરીએ, એની વચ્ચેનો જે ખૂણો છે આ ખૂણો 70 ની આસપાસ બને છે બરાબર. તો બ્રિટન માટે એ ખૂણો છે એ વધારે હોય છે બરાબર. આપણે ખ્યાલ છે મેં તમને થિયરીમાં જ કીધું હતું કે વિષુવવૃત્ત પાસે એ ખૂણો એક્ઝેક્ટ ગયો વિષુવવૃત્ત ચુંબકીય વિષુવવૃત્ત પાસે તો એ ખૂણો 0 નો થાય. જેમ જેમ તમે ધ્રુવ પાસે આવો એમ એ ખૂણો વધતો જાય અને એક્ઝેક્ટ ધ્રુવ આગળ કેટલો હોય 90 નો હોય. પણ ધ્રુવથી આગળ છે બ્રિટન બરાબર, એટલે ત્યાં ખૂણો છે નમન કોણ એ કેટલો છે 70 નો છે. આમ બ્રિટન આગળ એટલે કે ઇંગ્લેન્ડમાં નમન કોણ છે એ વધારે છે બરાબર. ઓકે, કેમ કે એ ચુંબકીય ધ્રુવ પાસે આવેલું છે. C કે જો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્રરેખાનો નકશો બનાવીએ તો શું ત્યાં ક્ષેત્રરેખાઓ જમીનમાંથી જતી હોય કે બહાર નીકળતી હોય કે ટૂંકમાં અંદર દાખલ થતી હોય? તો તમે આરામથી જોઈ શકો કે ઓસ્ટ્રેલિયા છે એ અહીંયા આવેલું છે અને મેલબોર્ન જ્યાં હોય આમાં ત્યાં, તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્રરેખાઓ શું નીકળતી હોય બહાર નીકળતી હોય બરાબર. તો તમને કીધું એ જ કીધું કે અહીંયા
પૃથ્વીના ચુંબકનું શું છે ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. ઉત્તરમાંથી બહાર નીકળતી હોય તો ઓસ્ટ્રેલિયા અહીંયા આવેલું છે તો ઓસ્ટ્રેલિયામાંથી ક્ષેત્રરેખા શું નીકળતી હોય બહાર નીકળતી હોય. ઓકે, એના પછીનો ક્વેશ્ચન કે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો કઈ દિશામાં રહેશે? જોજો, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ. આ ભૂચુંબકીય દાખલા કે આ ઉત્તર કે આ દક્ષિણ, ત્યાં ટૂંકમાં ચુંબકીય સોય રાખો તો ત્યાં માત્ર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય ઉર્ધ્વ દિશામાં જ હોય. ઉર્ધ્વ દિશામાં અંદર દાખલ થતું હોય ને આ બહાર નીકળતું હોય. તો સમસ્થિતિ સોય રાખો તો કઈ દિશામાં સ્થિર રહે? એક ગમે એ દિશામાં સ્થિર રહી શકે. કેમ કે ચુંબકીય સોય સમસ્થિતિ રાખો તો એને કોઈ આકર્ષણ લાગશે જ નહીં. આમ રાખશો તો એ આવી રીતે ઉર્ધ્વ દિશામાં રહી. પણ સમસ્થિતિ દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, કેમ કે અહીંયા ધ્રુવો પાસે માત્ર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય ઉર્ધ્વ દિશામાં જ હોય. એટલે સોય છે ઉપર આમ રહી. જો ઉર્ધ્વ સમતલમાં એને સ્થિર કરો ને તો એ ટૂંકમાં નોર્થ સાઉથમાં સ્થિર થાય. બાકી સમસ્થિતિ સમતલમાં સ્થિર કરો તો કોઈ બળ લાગવાનું જ નથી. કે જે ચુંબકીય ક્ષેત્ર છે ઉપર તરફ છે. આમ સોય રાખો, ચુંબકીય ક્ષેત્ર આમ ઉપર હોય ને આમ સોય રાખો તો કોઈ એને ચુંબકીય બળ લાગે નહીં, ગમે એ દિશામાં સ્થિર થાય. તો એનો આન્સર એ રીતે આપી શકો કે ટૂંકમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે માત્ર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય ઉર્ધ્વ દિશામાં જ હોય. સમસ્થિતિ દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. માટે ચુંબકીય સોયને કોઈ પ્રકારનું બળ લાગશે નહીં. માટે તે ગમે એ દિશામાં શું રહે સ્થિર રહેશે. તો આ રીતનો જવાબ તમારે લખવાનો થાય. ઓકે, પછીનો ક્વેશ્ચન ઈ. એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે માપાતા ક્ષેત્ર જેટલું છે. એમ ટૂંકમાં પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને આધારે એની ચુંબકીય ડાયપોલ એનું મૂલ્ય તમને આપી દીધું કે એ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આધારે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 8×10 ની કેટલી છે 22 જૂલ પર ટેસ્લા. તો આ સંખ્યાના આધારે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું કેટલું છે એની ચકાસણી કરવાની છે. તમને એમ આપી દીધું એના ઉપરથી ટૂંકમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ મેળવવાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે આપણે ખબર છે 10⁻5 ટેસ્લાના ક્રમનું છે. એ આવે છે કે નહીં જોઈએ આપણે. તો આપણે શું કરશું કે આ પૃથ્વી એનું આ ચુંબકીય ક્ષેત્ર એની આ વિષુવરેખા અને વિષુવરેખા ઉપર ખબર છે ચુંબકીય ક્ષેત્ર, ધ્યાન આપજો, આ એની અક્ષ કહેવાય. વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય આપણે ખ્યાલ છે μ0/4π m upon આ ટૂંકમાં r હોય તો શું આવશે r નો ક્યુબ. કેમ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય kp/y ક્યુબ. આ કેની જગ્યાએ શું આવે μ0/4π. આ ડાયપોલ વિદ્યુત ડાયપોલ p આવે, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આવે, અહીંયા y ક્યુબ આવે, અહીંયા r ક્યુબ લીધું અંતર. તો આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો આપણે એમ તો આપી દીધું એટલે b મળશે. અને આ પૃથ્વીની ત્રિજ્યા આપણે r બરાબર ખબર છે કેટલી છે, પૃથ્વીની ત્રિજ્યા r બરાબર 6400 કિલોમીટર, એટલે કે 6.4 ગુણ્યા 10 ની કેટલી થાય, આ કિલોમીટર 10⁻³ ના 10⁻³ પાછા એટલે 10 ની કેટલી થાય 6 મીટર. બધી કિંમત મૂકી દઈએ એટલે b નું મૂલ્ય આવશે. તો b બરાબર μ0 એટલે કેટલા લખશું આપણે 4π × 10⁻7/4π, m એટલે 8×10⁻22/r ક્યુબ, એટલે આનો ક્યુબ લખશું આપણે 6.4 એનો ક્યુબ ગુણ્યા આગળ થઈ જાય 6 × 3 = 18. આ 4π કેન્સલ થાય, 18 એટલે અહીં કેટલી થાય 4 થાય, એટલે 7 માંથી એટલે માઇનસ કેટલી થાય 3 થાય. 8 ભાગ્યા 6.4 આપણે 3 વખત કરીએ તો આવશે 0.03 ગુણ્યા 10 ની કેટલી આવશે -3, એટલે કે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. તો આ જે છે એ આપણે આવી રીતે ક્રોસ ચેકિંગ બરાબર એટલે ખરાઈ કરી શકો
કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલી છે 10⁻5 ટેસ્લાના ક્રમનું, કેમ કે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ આપી દીધી એના ઉપરથી બી છે એ તમે આરામથી મેળવી શકો અને ચકાસણી કરી શકો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ ક્રમનું છે અને આપણે ખ્યાલ છે પહેલેથી. ઓકે, તો લખી નાખો, આ રીતે ચકાસણી કરી શકાય. હવે લાસ્ટ, હવે એફ જો કે ભૂવૈજ્ઞાનિકો દર્શાવે કે મુખ્ય ચુંબકીય એન અને એસ ધ્રુવો સિવાય પણ આ જે મુખ્ય ટૂંકમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એના સિવાય પણ પૃથ્વીમાં જુદી જુદી જગ્યાએ સ્થાનિક ધ્રુવો પણ હોય છે, એમ અસ્તિત્વ ધરાવતા હોય. તો આવું કેવી રીતે શક્ય બને? બરાબર, તો આવું શક્ય બને કે ભાઈ પૃથ્વીમાં અલગ અલગ, દાખલા તરીકે અલગ અલગ દેશો છે ત્યાં પોતાના સ્થાનિક ટૂંકમાં ચુંબક હોઈ શકે એમ. જ્યારે પૃથ્વીનું સર્જન થયું હોય ત્યારે એવા ચુંબકીય ખનિજો ત્યાં રહી ગયા હોય તો ત્યાં એક મોટો વિશાળ ચુંબક હોઈ શકે અને વિશાળ ચુંબકના પોતાના એન અને એસ ધ્રુવો હોય. દાખલા તરીકે મેગ્નેશિયા નામના ટાપુની જ વાત કરીએ તો સૌપ્રથમ આપણે ખ્યાલ છે કે મેગ્નેશિયા નામના ટાપુ ઉપર જ ચુંબકીય પથ્થરો આપણે જોવા મળ્યા અને ત્યાંથી જ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ખ્યાલ આવ્યો. તો આવી રીતે પૃથ્વીના અલગ અલગ દેશોમાં છે ચુંબકીય ખનિજો હોઈ શકે અને ત્યાંના લોકલ એન અને એસ ધ્રુવો હોઈ શકે. આ પૃથ્વીના છે પણ લોકલ પણ આ રીતે હોઈ શકે. બરાબર, તો એ ચુંબકીય ખનિજોને કારણે આવું અસ્તિત્વ શક્ય બને ટૂંકમાં. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો પહેલો દાખલો, એના ટૂંકમાં પેટા જે 6 ક્વેશ્ચન છે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો જુઓ, આ લખી લ્યો જે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો છે તમારી ઉત્સુકતા માટેનો જ છે, તમારી જિજ્ઞાસા વૃત્તિઓ છે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લઈને એના માટે એક ક્વેશ્ચન છે અને એ થોડુંક રસપ્રદ છે. ઘણા બધા જવાબો છે એ હજી અધૂરા પણ છે એના માટે. તો બધા ક્વેશ્ચન જોઈએ અને એના પોસિબલ આપણે જવાબ આપીએ. પહેલું કે અવકાશના જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે, જે આપણે ખ્યાલ છે. અને શું તે સમય સાથે ટૂંકમાં બદલાય છે? તો કે યસ, સમય સાથે એ ચુંબકીય ક્ષેત્ર શું થાય? બદલાઈ શકે. અને એનો જે અંતરાલ છે એ કયા અંતરાલમાં હોઈ શકે એમ? તો એ જે અંતરાલ છે સેંકડો વર્ષ પછી હોય છે, પણ આ જે ફેરફાર થાય એને આપણે અવગણી શકીએ નહીં. તો તમને એક મેઇન ક્વેશ્ચન પૂછ્યો કે કયા સમય અંતરાલમાં એની ગણના થાય? તો કે સેંકડો વર્ષમાં. 2-3 મહિના અથવા 1-2 વર્ષમાં નહીં, પણ સેંકડો વર્ષ એટલે 100 વર્ષ પછી, 50 વર્ષ પછી એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો હોય. અને એ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર છે એને આપણે અવગણી ન શકીએ, એને આપણે ધ્યાનમાં લેવો પડે. ઓકે, બીજો ક્વેશ્ચન કે પૃથ્વીના કોર એટલે ગર્ભમાં લોખંડ એટલે કે આયન છે, બરાબર, જે આપણે ખ્યાલ છે જ્યારે શરૂઆત લેક્ચર કર્યો ત્યારે આપણે બધી વસ્તુ કીધેલી જ છે. આમ છતાં ભૂશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ માનતા નથી. શા માટે એમ? જોકે આ સ્પષ્ટ નથી કે આ વસ્તુ રાઈટ છે કે રોંગ છે, પણ ભૂશાસ્ત્રીઓ એવું કહે છે કે પૃથ્વીનો જે આપણે શરૂઆતમાં કીધું ને કે જે રગડો છે ટૂંકમાં લાવા, એ ટૂંકમાં પૃથ્વીના ભ્રમણ સાથે ભ્રમણ કરે ને આયોનો ભ્રમણ કરવાથી પ્રવાહ રચાય ને એને કારણે ચુંબકીય ક્ષેત્ર છે. પણ ભૂશાસ્ત્રીઓ એવું નથી માનતા. ભૂશાસ્ત્રીઓનું કેવું એવું છે કે ચુંબક ટૂંકમાં લાવા છે, પ્રવાહી છે, એ ટૂંકમાં ફેરોમેગ્નેટિક પદાર્થ હોઈ શકે નહીં. ટૂંકમાં બહુ ડોમેઇન બંધારણ છે ને એ ટૂંકમાં લિક્વિડ ફોર્મમાં ના હોઈ શકે. એટલે એનું કેવું એવું છે તો ચુંબકીય ક્ષેત્ર એને કારણે ના હોય, કે લાવા છે એ લિક્વિડ છે અને લિક્વિડના ફોર્મમાં ફેરોમેગ્નેટિક પદાર્થ ના હોય અને ટૂંકમાં ફેરોમેગ્નેટિક પદાર્થ ના હોય તો કોઈ ડોમેઇન બંધારણ ન હોય તો કોઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોવાનું નથી, તો કોઈ ચુંબકીય ક્ષેત્ર હોવાનું નથી એમ. તો પછી ચુંબકીય ક્ષેત્ર છે કોને કારણે છે? તો ભૂશાસ્ત્રીનું કેવું એવું છે કે એ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ રેડિયો એક્ટિવિટીને કારણે છે. અને રેડિયો એક્ટિવિટી છે પૃથ્વીની અંદર ટૂંકમાં રેડિયો એક્ટિવિટીની પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસને કારણે ટૂંકમાં આયનોને ટૂંકમાં બળ લાગે છે અને આયનો ગતિ કરે છે અને પ્રવાહ રચાય અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને એમ. તો ટૂંકમાં રેડિયો એક્ટિવિટી ભૂશાસ્ત્રીઓ એવું કહે છે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ રેડિયો એક્ટિવિટીને આભારી છે. રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા થાય એને કારણે ટૂંકમાં આયનોને શું લાગે? બળ લાગે અને આયનો ગતિ કરે તો પ્રવાહ રચાય અને પ્રવાહની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય છે. પણ આ કેટલું સ્પષ્ટ છે એ હજી કોઈ પ્રકારના એના પ્રૂફ છે નહીં. તો એ આપણે એ રીતે માનવાનું જ રહ્યું કે મે બી આ રીતે પણ હોઈ શકે ને આ રીતે પણ હોઈ શકે. ઓકે, ક્વેશ્ચન નંબર 3 એ આવી ગયો તમને કે ભાઈ પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર છે તો આ પ્રવાહો જાળવી રાખવા માટે કઈ બેટરી એમ? તો રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા, જે આપણે ક્વેશ્ચન નંબર બીમાં જ એનો આન્સર આપી દીધો. હવે ક્વેશ્ચન નંબર ડી જો કે પૃથ્વી એ તેના ક્ષેત્રની દિશા ટૂંકમાં 4 થી 5 અજબ
એટલે કે પૃથ્વીનું જે સર્જન થયું ટૂંકમાં એ 4 થી 5 અજબ પહેલાં થયું છે, ટૂંકમાં 10⁹ વર્ષમાં. ઇતિહાસ દરમિયાન કેટલી વખત ટૂંકમાં એ ઉલટાણું હશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર? તો ભૂશાસ્ત્રીઓને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે ખબર પડી હશે? પૃથ્વીનું સર્જન આજથી ટૂંકમાં 4 થી 5 અરબ વર્ષ પહેલાં થયું છે, બરાબર. તો ટૂંકમાં ઘણા બધા વર્ષો નીકળી ગયા અને એ વર્ષો દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણી રીતે બદલાણું છે. ટૂંકમાં એના ધ્રુવો છે એ અત્યારે કેમ 11.3 ખૂણે નમેલા છે, તો ક્યારેક 22 ખૂણે નમેલા હોય, ક્યારેક 10 ખૂણે નમેલા હોય, ક્યાંક ધ્રુવો છે આખા ટૂંકમાં પૂર્વ પશ્ચિમ દિશામાં અત્યારની હાલનીમાં ટૂંકમાં ઘણી વખત ટૂંકમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ રીતે બદલાણું છે. તો આવો ઇતિહાસ ટૂંકમાં કેવી રીતે ખબર પડી હશે? તો એનું કારણ એ છે કે જ્યારે ટૂંકમાં ટૂંકમાં કોઈ પણ વિનાશ કે ટૂંકમાં જે પણ એવી અતિવૃષ્ટિ આવતી હોય, બરાબર, દાખલા કે ભૂકંપ છે કે જ્વાળા છે કે ઉલ્કાઓ પૃથ્વી ઉપર પડે, ગમે XYZ, તો જેનો ચુંબકીય લાવો છે, એટલે કે ચુંબકીય દાખલા કે ટૂંકમાં એનું પ્રવાહી છે એ અલગ અલગ ખડકોમાં શું થઈ જાય, એ આવી જતું હોય અને સમય જતાં એ ઘન બની જતું હોય. અને એ જે ચુંબકીય પથ્થરો છે એનો ટૂંકમાં વૈજ્ઞાનિકો અભ્યાસ કરી અને કહી શકે કે વર્ષો પહેલાં આ રીતનું ચુંબકીય ક્ષેત્ર હતું. તો આવો જે ચુંબકીય પથ્થરો છે ને, અથવા ચુંબકીય જે પ્રવાહી છે એ પ્રવાહી ટૂંકમાં ખડકોમાં ટૂંકમાં આવી જતું હોય અને એ ઘન થઈ જાય ને ત્યાં એ જે ચુંબકીય પથ્થરો છે એના ઉપરથી કહી શકે કે ભાઈ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ભૂતકાળમાં ઘણી રીતે બદલાઈ ગયેલું છે. તો આ રીતે ટૂંકમાં વૈજ્ઞાનિકો છે એનો જવાબ આપે છે. પછીનો ક્વેશ્ચન, આ કોઈ ક્વેશ્ચન એક્ઝામમાં આવવાના નથી પણ ખાસ તમારી ઉત્સુકતા અને જિજ્ઞાસા માટેના ક્વેશ્ચનો છે અને એના માટે તમે અલગ અલગ બુકો પણ વાંચી શકો. ક્વેશ્ચન નંબર ટૂંકમાં 5 જુઓ કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર લાંબા અંતર એટલે કે 30,000 કિલોમીટરથી વધુ તેની ડાયપોલ છે ને એ તેના આકારથી જુદી પડે છે. જે ડાયપોલ છે એના આકારનું કારણ આપણે કહેવાનું છે કે ડાયપોલ શા માટે જુદી પડે. પ્રોપર જે ડાયપોલ છે પૃથ્વી છે ચુંબક એનું આ રીતે નળેલું છે, આ N અને S આ રીતે પરફેક્ટ નથી, પણ એની ડાયપોલ છે એ ટૂંકમાં એની દિશા અલગ અલગ રીતે જુદી પડે છે. તો એનું રીઝન શું? એનો મતલબ એ થાય કે અહીંયા દાખલ થવાને બદલે અહીંયા પણ આમ દાખલ થવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખા, પછી અહીંથી પણ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થવા માટે, બરાબર. તો તમે છે ને એ આ વસ્તુ છે એવું હોય તો તમે ગૂગલ ઉપર જઈ અને વિકિપીડિયા ઉપર તમે સર્ચ કરી શકો કે અર્થ મેગ્નેટિક ફિલ્ડ લાઇન, બરાબર. એ રીતે તમે ટાઇટલ લખશો તો અર્થ મેગ્નેટિક ફિલ્ડ લાઇન લખશો ને તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ફેલાયેલી છે ને પૃથ્વી ઉપર એ તમને દેખાડશે, જેમાં તમે ડાયપોલ જોઈ શકશો કે પરફેક્ટ નથી. એમ તો આ પરફેક્ટ નથી એનું રીઝન શું છે? તો કે આઇનોસ્ફિયરમાં અલગ અલગ ટૂંકમાં તુફાનો થતા હોય, આઇનોસ્ફિયરમાં સૌર તુફાનો થતા હોય, તો એને કારણે ટૂંકમાં આ જે ક્ષેત્રરેખાઓ છે અથવા ડાયપોલ છે એની દિશા ટૂંકમાં શું થતી હોય, બદલાતી હોય. તો આઇનોસ્ફિયરમાં ટૂંકમાં જે તુફાનો થાય છે અથવા ઉપરાંત જે સૌર તુફાનો થાય છે કે સૂર્યને કારણે આઇનોસ્ફિયરમાં, તો એને કારણે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા અલગ અલગ રીતે બદલાતી હોય, એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા બદલાય. તો એ તમે ગૂગલ ઉપર જઈ અને તમે જ્યાં લખજો અર્થ મેગ્નેટિક ફિલ્ડ લાઇન એટલે એનું આખું તમને 3Dમાં એનિમેશન ટાઈપ ઓફ તમને આખું દેખાડશે, જે તમે જોજો. ઓકે, લાસ્ટ કે તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાનું ઘણું નાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. ઓકે, શું આ નબળું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે કે નહીં, સમજાવો એમ. તો એના માટે શું કરવાનું થાય કે તારાના વચ્ચેનો જે અવકાશ છે એમાં વિદ્યુત ભારો પણ હોય છે અને વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા હોય તો વર્તુળાકાર ગતિ કરે. અને આ આપણે ખ્યાલ છે કે એની વર્તુળાકાર ગતિની ત્રિજ્યા છે એ R બરાબર આપણે ખ્યાલ છે mv/QB થાય. એટલે R છે ત્રિજ્યા એ ચુંબકીય ક્ષેત્રના શું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. જ્યાં V એટલે એનો વેગ છે, M એટલે એ વિદ્યુતભારનો દળ છે, Q એટલે વિદ્યુતભાર છે. તો તારાઓ વચ્ચેના અવકાશમાં વિદ્યુતભારો ગતિ કરતા હોય
એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે. હવે ચુંબકીય ક્ષેત્ર એકદમ નાનું હોય 10⁻⁴, તો ત્રિજ્યા એની કેવી થાય? ખૂબ જ મોટી થાય. તો જે પણ વિદ્યુતભારો તારાઓમાં ગતિ કરે ને, એમાં જે વિદ્યુતભારો ગતિ કરતા હોય એ મોટી ત્રિજ્યાવાળા વર્તુળમાં ગતિ કરતા હોય. અને મોટી ત્રિજ્યાવાળા વર્તુળમાં જ્યારે ગતિ કરે ત્યારે એનું સામાન્ય વિચલન પણ થાય ને, તો ઘણો મોટો એ ખૂણો બનાવી નાખે. સામાન્ય વિચલન ટૂંકમાં અવગણી શકીએ નહીં. તો આ રીતે એ રીતે અર્થપૂર્ણ, ટૂંકમાં અર્થવાળું કહી શકાય એમ. કેમ કે મોટી ત્રિજ્યા હોય તો સામાન્ય વિચલન થાય ને તો પણ એ મોટી ગડબડી કરી શકે. તો નાનું ત્રિજ્યા હોય તો કંઈ ફરક ન પડે એમ. અહીંથી આમ વિચલન થાય તો ખાસ કંઈ ફરક ન પડે. પણ મોટી ત્રિજ્યા હોય ને સેજ વિચલન થાય ને તો પણ આડાવડું ઘણું થઈ શકે. તો આ રીતે ટૂંકમાં એ અર્થપૂર્ણ છે અને ટૂંકમાં એ આપણે ધ્યાનમાં રાખવું પડે એમ. તો આટલું નબળું ચુંબકીય ક્ષેત્ર છે તો એની ત્રિજ્યા બહુ વધારે હોય, અને ત્રિજ્યા વધારે હોય તો વિચલન નાનું પણ થાય એ આપણે અવગણી ના શકીએ. તો આ રીતે એ અર્થસભર કહી શકાય. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 2. હવે સ્વાધ્યાય દાખલા નંબર 3 જોઈએ. તો આ વસ્તુ જે પણ વસ્તુ છે એ નોટ કરી લો. ઓકે, સ્વાધ્યાયના 3 રકમ વાંચીએ. એક નાનો ગજીય ચુંબકને તેની અક્ષ પર 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં 30ના ખૂણે ટૂંકમાં મૂક્યો છે, અને 4.5 × 10⁻² જૂલ જેટલું એ ટોર્ક અનુભવે છે. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.25 ટેસ્લા છે. એ 30ના ખૂણે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર સાથે મૂકેલું છે, અને 4.5 × 10⁻² જૂલ આટલું ટોર્ક એ અનુભવે છે. તો ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? ઓકે, તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો ટોર્ક લાગે, અને ટોર્ક આપણે ખ્યાલ છે કે શું થાય? MB sin θ. અને M બરાબર શું થાય? તો કે ટોના છેદમાં B sin θ. ટો એટલે અહીંયા આપેલું છે તમને 4.5 × 10⁻² upon B 0.25 ઇન્ટુ સાઇન કેટલા છે? 30. સાઇન 30 કેટલા થાય? 1/2. ઓકે, તો આ કેટલા થઈ જાય? 9. આ 0.25 એટલે 1/4 ગુણ્યા 10⁻² એટલે 9 ચોકને કેટલા થાય? 36. છેદનો છેદ અંશ 36 ગુણ્યા 10⁻². એકમ એનો શું થાય? તો કે એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ રીતે ટૂંકમાં ચુંબકીય ડાયપોલ કેટલી હશે? 36 ગુણ્યા 10⁻². સેકન્ડ, એના પછીનો ક્વેશ્ચન જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4. આ 1 માર્કની MCQ જ છે, એમાં કંઈ વધારે કંઈ છે નહીં. કે મેગ્નેટિક મોમેન્ટ M બરાબર તમને આપી દીધી 0.32 જૂલ પર ટેસ્લા. ઓકે, અને એને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ઓકે, જો ગજિયા ચુંબકના આ ક્ષેત્રને સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય તો તે કઈ દિશામાં તેમની ગોઠવણી ટૂંકમાં સ્થિર, પછી બીજું અસ્થિર સંતુલન દર્શાવશે, કે દરેક કિસ્સામાં આપણે સ્થિતિ ઊર્જા કેટલી હશે એ કહેવાનું છે. ઓકે, તો સ્થિર ક્યારે હોય? જ્યારે એના ઉપર ટોર્ક શૂન્ય લાગે ત્યારે. તો ટોર્ક શૂન્ય ક્યારે લાગે? તો ટોર્કનું સૂત્ર આપણે ખ્યાલ છે. ટો બરાબર શું થાય? MB sin θ. θ 0 હોય તો ટોર્ક 0 થાય. એટલે સ્થિર અવસ્થા માટે θ બરાબર કેટલું હશે? 0. માટે ટોર્ક MB sin 0 બરાબર 0. એટલે ટોર્ક 0 હોય એટલે સ્થિર અવસ્થામાં રહી. ત્યારે એની સ્થિતિ ઊર્જાની વાત કરીએ, ધ્યાન આપજો. તો સ્થિતિ ઊર્જા ખબર છે કે -MB cos θ થાય. ધ્યાન આપજો, સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? -MB cos θ. તો ત્યારે એની સ્થિતિ ઊર્જા જોઈએ તો M એટલે 0.32, B એટલે 0.15, અને cos કેટલા? 0. cos 0 1 થાય. તો ત્યારે એની સ્થિતિ ઊર્જા છે 0.32 ગુણ્યા 0.15 એટલે આવશે 0.048. cos 0 1 થાય જૂલ. તો આટલી લઘુત્તમ સ્થિતિ ઊર્જા હોય તો એ કઈ અવસ્થામાં રહી શકે? સ્થિર અવસ્થામાં રહી શકે. ઓકે, પછી તો કે અસંતુલન અવસ્થામાં ક્યારે હોય? તો અસંતુલન અવસ્થામાં
ક્યારે હોય તો કે જ્યારે થીટા બરાબર કેટલો હોય અસ્થિર અવસ્થા માટે થીટા બરાબર કેટલો હોય પાઈ એટલે કે 180 હોય ત્યારે એ કેવું અસંતુલન ત્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય કેમ કે કોસ પાઈ એટલે -1 માઇનસ માઇનસ કેવું થઈ જાય પ્લસ થઈ જાય તો ત્યારે ટોર્ક ટૂંકમાં સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો માઇનસ કેટલી થાય mb કોસ પાઈ એટલે -mb કોસ પાઈ બરાબર કેટલા થાય -1 એટલે પ્લસ mb આવશે અને m એટલે 0.32 અને b એટલે 0.15 એટલે પ્લસ 0.048 જૂલ આવશે તો આ રીતે અસ્થિર અવસ્થા માટે એની સ્થિતિ ઊર્જા પ્લસ હશે સ્થિર અવસ્થા માટે એની સ્થિતિ ઊર્જા કેવી હશે -0.048 જૂલ હશે ઓકે તો બંને ક્વેશ્ચન તમને કીધું છે અને એ થઈ ગયા આપણે હવે સ્વાધ્યાય દાખલા નંબર આપણે 5મો જોઈએ ત્રીજો સ્વાધ્યાય દાખલા નંબર 5મો નજીક ખૂબ જ નજીક વીંટળેલા 800 આટા છે આટાની સંખ્યા લખતા જાઓ 800 અને 2.5 × 10⁻⁴ જેટલું ક્ષેત્રફળ છે એટલું 8 છેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ I બરાબર 3 એમ્પિયરનો પસાર થાય ઓકે તો સોલેનોઇડ કઈ રીતે ગજ્યો ચુંબકની જેમ વર્તશે એમ એ સમજાવો અને તેથી તેની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી એ તમારે કહેવાનું છે સિમ્પલ વસ્તુ છે ભાઈ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આસપાસ શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને સોલેનોઇડ એઝ એ ચુંબક તરીકે વર્તે અને એ રીતે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય અને એનું સૂત્ર આપણે ખબર છે કે કેટલું થાય m બરાબર ni જે આપણે ઓલરેડી ભણી ગયા છે બધી ni ને એ ત્રણે આપી દીધું ચુંબકીય ડાયપોલ મેળવવાની કીધી તો n એટલે 800 3 અને આગળનું છે 2.5 × 10⁻⁴ તો 10⁻2 8 × 24 24 × ટૂંકમાં 25 2.5 કરો 8 × 24 24 × 2.5 એટલે આવશે 60 60 × 10⁻2 એટલે કે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર તો આ રીતે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આરામથી મળે 1 માર્કનો ક્વેશ્ચન છે નેક્સ્ટ જુઓ હવે સ્વાધ્યાય દાખલા નંબર 5મો સોરી છઠ્ઠો આ 5મો છઠ્ઠામાં કીધું કે 5મામાં દર્શાવેલ સોલેનોઇડ છે ને જેની ડાયપોલ મોમેન્ટ આપણે ઓલરેડી મળી છે અને એને આપણે 0.25 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાની છે આને સ્વાધ્યાયના 5મા દાખલામાં જે ડાયપોલ મળી ને એ 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર છે આ ડાયપોલ એટલે કે જે સોલેનોઇડ છે એને આપણે કેમાં મૂકવાનું છે તો કે b બરાબર 0.25 ટેસ્લા વાળા ચુંબકીય ક્ષેત્ર મૂકવાનું છે અને 30 નો ખૂણો રાખવાનો છે આ b અને m વચ્ચેનો ખૂણો કેટલો 30 નો એમ તો ટોર્ક કેટલું લાગશે સિમ્પલ વસ્તુ ટોર્ક બરાબર શું થાય mb sin θ m એટલે 0.6 b એટલે 0.25 અને sin કેટલા છે 30 sin 30 કેટલા થાય 1/2 તો 0.6 એટલે 6/10 0.25 એટલે 1/4 ગુણ્યા 1/2 એટલે 4 દુ 8 6/80 એટલે કેલ્સીમાં કરી નાખો તો ચાલે એમાં લાંબુ ન કરવું હોય તો બરાબર ડાયરેક્ટ કેલ્સીમાં જ કરી નાખીએ 0.6 ગુણ્યા 0.25 ભાગ્યા 2 તો કેટલા આવશે 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ તો આટલું ટૂંકમાં ટોર્ક એને લાગશે આગળ લખી નાખો સ્વાધ્યાય દાખલા નંબર 7મો તમને કીધું મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા है ઓકે એક ગજ્યો ચુંબક છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકેલું છે અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.22 ટેસ્લા આપેલું છે અને એક રેખાંશીય રહેલો છે એટલે થીટા બરાબર 0 છે ટૂંકમાં B અને ટૂંકમાં આની વચ્ચેનો ખૂણો એક રેખાંશીય છે એટલે કેટલો છે 0 છે
ઇનિશિયલમાં જે પણ હોય. હવે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે જેથી કરીને મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એમ. તો કેટલું ટૂંકમાં બાહ્ય બળ લગાડવું પડે, બરાબર? તો ક્ષેત્રની દિશામાં પેલું ક્ષેત્રની દિશામાં, તો ક્ષેત્રની દિશામાં આપણે ખબર છે θ બરાબર 0 હોય એટલે સ્થિતિ ઊર્જા કેટલી થાય, જેટલું ટૂંકમાં સ્થિતિ ઊર્જા સંગ્રહ થાય એટલું જ કાર્ય કરવું પડે. તો કાર્ય બરાબર સ્થિતિ ઊર્જા બરાબર MB શું થાય, cos 0, એટલે કે 1.5 ઇન્ટુ આ B 0.22 ઇન્ટુ cos 0 એટલે કેટલા થાય, 1 થાય. એટલે 1.5 ઇન્ટુ એટલે 3/2 ઇન્ટુ શું થાય 0.22 એટલે કેટલી થાય 0.66 ડિવાઈડ બાય એટલે 0.33 જૂલ. તો આટલું ટૂંકમાં કાર્ય કરવું પડે, જેટલી સ્થિતિ ઊર્જા હોય એટલું શું કરવું પડે, કાર્ય. અને ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશા માટે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના માટે કાર્ય છે બરાબર સ્થિતિ ઊર્જા આવશે -MB cos 180 આવશે, એટલે cos પાઈ એના માટે 1.5 ઇન્ટુ 0.22 ઇન્ટુ cos પાઈ બરાબર -1 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પ્લસ 0. કેટલા આવશે, 33 જૂલ. ઓકે, તો ક્ષેત્રની વિરુદ્ધ દિશા માટે કરવું પડતું કાર્ય છે એ 0. કેટલો આવશે, 33 આવશે. હવે ખાસ અહીં ધ્યાન આપજો કે તમારે 0 થી ટૂંકમાં 180 લઈ જાવી તો કેટલું કાર્ય કરવું પડે, તો સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું એમ. તમને કહે કે 0ના એંગલથી કેટલું 180, એટલે સ્થિર અવસ્થામાંથી મહત્તમ અસ્થિર અવસ્થામાં લઈ જવું હોય તો ટૂંકમાં કાર્ય W બરાબર સ્થિતિ ઊર્જાનો ટૂંકમાં ફેરફાર આવે. સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે U1 - U2, સોરી U2 - U1, આને U1 કહી શકો અને U2 કહી શકો. તો એ જે છે U2 એટલે કેટલો આવશે, ધ્યાન આપજો, U2 પ્લસ 0.33 અને આ માઇનસ 0.33, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ 0.66 જૂલ. એટલે તમને જો એમ કહે કે 0 એંગલથી 180 એંગલ, અથવા તો એમ પણ લેંગ્વેજ આપે કે સ્થિર અવસ્થામાંથી કેવી અસ્થિર, કેમ કે 0ના ખૂણે સ્થિર હોય ને 180ના ખૂણે કેવી અસ્થિર હોય, તો 0 થી 180માં લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે, તો કે 0.66 જૂલ. ઓકે, કિસ્સા 1 અને 2માં ચુંબક પર લાગતું ટોર્ક મેળવો એમ. તો કિસ્સા 1માં ટોર્ક બરાબર શું થાય, MB sin 0, sin 0 કેટલા થાય 0, કિસ્સા 1માં ખૂણો કેટલો છે, θ0 છે. કિસ્સા 2માં ટોર્ક આ ટો1 કહી દો અને ટો2 કહી દો, MB કેટલો આવશે sin પાઈ, અને sin પાઈ પણ કેટલા થાય 0 થાય. તો બંને કિસ્સામાં ટોર્ક કેટલા આવશે, 0 આવશે. બરાબર, સામાન્ય ક્વેશ્ચન પૂછ્યા ભાઈ. તો આજના લેક્ચરમાં આપણે ટૂંકમાં સ્વાધ્યાયના 7 દાખલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 8થી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.